સંવાદદાતા સંજય અહીંયા જોડાયા છે અને કેવા પ્રકારનો માહોલ ત્યાં અત્યારે જોવા મળ્યો છે, રથ ક્યાં પહોંચ્યા છે તેમની પાસેથી જાણીશું। સંજય, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? આજે 149મી રથયાત્રા અમદાવાદના માર્ગો પરથી નીકળી રહી છે, કેવો અદ્ભુત માહોલ છે? બિલકુલ થી જે ઘડીની રાહ જોવાઈ રહે છે, એટલે કે આખું વર્ષ જેની ભક્તો રાહ જોતા હોય છે તે ઘડી હવે કાલુપુર ખાતે ભક્તોને ભગવાનના દર્શનની મળવાની છે। રથયાત્રાની શરૂઆત કાલુપુર ખાતે થઈ ચૂકી છે। ગજરાજ જે છે અહીં પહોંચ્યા છે। કેમેરામેનને કહીશ આપણે ગજરાજના દર્શન કરાવે। સર્વે ભક્તો જે છે અહીં કાલુપુર ખાતે જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ છે, કારણ કે જ્યારે ગજરાજ પહોંચે ત્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય છે। ગજરાજ જે છે કાલુપુર પહોંચ્યા છે, બિલકુલથી કતારબદ્ધ જોઈ શકાય છે। તમામ ગજરાજ જે છે તેઓ અહીં પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેની શરૂઆત કાલુપુર ખાતે થઈ ચૂકી છે। માર્ગની બંને બાજુ જે છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અને ભક્તો જોવા મળી રહ્યા છે અને ભગવાન જગન્નાથજીની આ સૌથી પ્રાચીન અને ભવ્ય રથયાત્રામાંની આ એક રથયાત્રા છે। સમગ્ર વિસ્તાર હાલ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી રહ્યો છે। સૌથી આગળ જે છે સુરક્ષા દળો, પોલીસનો કાફલો ચાલી રહ્યો છે ને તેની પાછળ જે છે હાલ હાથી જોવા મળી રહ્યા છે। ત્યારબાદ જે છે ભજન કીર્તન મંડળીઓ, અખાડાના ખેલાડીઓ પોતાના પરંપરાગત શૌર્ય કલાના દાવપેચ રજૂ કરતા અહીં જોવા મળશે। ગજરાજો, અશ્વદળ અને સુશોભિત ઝાંખીઓ યાત્રાના વિવિધ ટેબ્લો જે છે ભવ્યતા અહીં જોવા મળશે। સૌથી પહેલા જ્યારે જે છે અહીં ગજરાજ પહોંચ્યા છે ત્યારે તેમની પાછળ જે છે લગભગ 100થી વધુ શણગારેલી ટ્રકો જે છે અલગ અલગ જે ટેબ્લો સાથે અહીંથી પસાર થવાની છે। ભજન મંડળી હશે, અશ્વદળ હશે, હાથી જે છે અહીં પહોંચ્યા છે અને ગજરાજ જે છે હાલ કાલુપુર ખાતે જોવા મળી રહ્યા છે। તમામ જે કાફલો છે હાલ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર ભક્તો જોઈ શકે છે અને રથયાત્રાની જે શરૂઆત છે તે કાલુપુર ખાતે થઈ ચૂકી છે। ભગવાન બલભદ્રજીનો રથ કાલુપુરમાંથી પસાર થશે, બહેન સુભદ્રાજીનો રથ પણ અહીં આવશે અને ભગવાન જગન્નાથજી ખુદ આજે ભક્તોને દર્શન આપવા માટે મંદિરથી સવારે પ્રયાણ કર્યું છે। પહિંદ વિધિ થઈ અને ત્યારબાદ જે છે સમગ્ર શહેરમાં લગભગ 18 કિલોમીટરના રૂટ ઉપર આ રથયાત્રા ફરતી હોય છે। હાલ કાલુપુર ખાતે ભગવાન પહોંચશે થોડી વારમાં। ગજરાજ જે છે અહીં આવી પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા છે તે પણ જે છે ખૂબ ઐતિહાસિક છે, જેની શરૂઆત જે છે 1878માં થઈ હતી। દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે આ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથોમાં શોભાયાત્રા નીકળે છે અને તેઓ નગરચર્યાએ નીકળતા હોય છે। આ એક એવી ઘડી છે, એવો સમય હોય છે કે જ્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે તેમના દ્વારે જાય છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે। રથયાત્રા પહેલા પહિંદ વિધિ થઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ તે પહિંદ વિધિ કરી અને ત્યારબાદ જે છે જમાલપુર મંદિરથી આ રથયાત્રા પસાર થઈ। જમાલપુર 4 રસ્તા, ખમાસા, રાયપુર અને ત્યારબાદ જે છે કાલુપુર પહોંચશે। હાલ ગજરાજ જે છે આપણે જોવા મળી રહ્યા છે અને ગજરાજને જોવા માટે પણ મોટી સંખ્યામાં અહીં ભક્તો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ રથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ હોય છે। ગજરાજ જે છે તે રથયાત્રાની શાન છે અને ત્યારબાદ જે છે લગભગ 100 જેટલી ટ્રકો અલગ અલગ રીતે શણગારેલી હોય છે અને તેમાં પણ કોમ્પિટિશન હોય છે। સૌને જે છે જે ટ્રક જે છે તે શણગારવામાં આવે છે, અલગ અલગ જે છે તેની ઉપર જે છે અલગ અલગ ઝાંખીઓ પણ જોવા મળતી હોય છે, ભજન મંડળીઓ હોય છે। ત્યારે કાલુપુર ખાતેથી હાલ ગજરાજ પસાર થઈ રહ્યા છે, એક બાદ એક ટ્રકો પણ પસાર થશે અને થોડીક જ વારમાં અહીં મોટી સંખ્યામાં જે ભક્તો આવી પહોંચ્યા છે તેઓ જે છે ભગવાનના દર્શનનો લાભ લેશે। જી બિલકુલ, આભાર વિગતો બદલ। વધુ વિગતો પણ અને વધુ આવા જ અવનવા રંગો રથયાત્રાના આપને બતાવતા રહીશું।